જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારમાં જો સવારમાં આપણે ગૌશાળાનું કામ શરૂ કરી દીધું છે. તો ખીલા પણ જો મસ્ત આવી ગયા છે. તો આવા કંઈક અમે ખીલા બનાવ્યા છે. તો એટલા ખીલા આવી ગયા છે. અને આજે આપણે ગમાણનું કામ છે એ અધૂરું છે, એ આજે પૂરું કરવાનું છે. તો જો બેલાના પણ ઢગલા કરી નાખ્યા છે ફરતી બાજુ. અને આજે કડિયા આવે છે તો આજે ગમાણ સણવાનું કામ લેવાનું છે. તો અત્યારમાં જો રેતી પણ હારવાની છે. 2 આરિયાની રેતી હારી અને તૈયાર કરીને મેકી દેવાની છે. ને આજે કામ આ પૂરું થઈ જશે ગમાણનું. પછી અંદર ભરતી આવશે અને આ બહાર સાઈડ પણ ભરતી આવશે બધે. ને જાનવીન પપ્પા જો ઈ પણ કંઈક તૈયારી કરે છે હવે. અને છોકરીઓ 2 વહી ગયું છે નિશાળે ભણવા, અને 2 જૂના ઘરે વહી ગયું છે મારા હાહુને એમના ઘરે. કારણ કે મોક્ષાબેન નાના છે ને તો એ કામ કરવા દે નહીં, એટલા માટે. અત્યારમાં આપણે ઘરનું તો બધું કામ થઈ ગયું છે. ત્યારે હવે વાડીમાં જાહેર વાટવા માટે જવું છે, કારણ કે કડિયા આવે ને ત્યાં આપણે લીલો ચારો વાટીને તૈયાર રાખવો પડે. તો પછી બીજા કામમાં નવરેશ ન મળે, એટલે અત્યારમાં વાટી લઈશી. તો આ જાહેર આપણે જો મસ્ત હવે થઈ ગઈ છે, નાનો ઘેરો પણ. અને આપણે પેલી બાજુ વાટવા જવાનું છે, મોટી દેખાય ત્યાં. તો અમે 2 જો વાટવા જઈશી હવે. અને આપણે આ ત્રીજો ઘેરો પણ વાવી દીધો છે જાહેરનો, ત્રીજા ખેતરમાં. તો આ પણ જો મસ્ત હવે ઉગી ગઈ છે. તો આ પણ હવે ઉગતી આવે છે. આ સાઈડ ઉગતી આવે છે. અને આ બધી સાઈડ જો મસ્ત ઉગી ગઈ છે કાઢડી. અને હાલો આપણે ફટાફટ હવે જાહેર વાટી લઈ, કારણ કે કડિયા આવે ત્યાં આપણે રેતી પણ હારવાની છે અને માલ પાવાના છે ને એવું બધું ઘણું બધું કામ છે. તો ખોખામાં પણ આટો મારતું જવું છે, કારણ કે ખોખાને પણ પાણી પાવાની જરૂર છે. પણ હવે વરસાદ તો આવતો છે નહીં, એટલે પાણી પાવાની જરૂર છે પણ ટાઈમ મળતો નથી પાણી પાવાનો પણ. તો જોઈ કે આપણે ખોખા હવે કેવા ઉગ્યા છે અને કેટલી તાણ પડે છે. તો જો હવે ખોખા પણ આપણી મગફળી પણ ઉગી તો ગઈ છે, પણ આમાં ખડ પણ ઘણું બધું થઈ ગયું છે. અને ખાસ પાણીની જરૂર છે. ઉગી તો ગઈ છે પણ આને હવે પાણીની જરૂર છે. વરસાદ આવતો છે નહીં, કારણ કે એ તો કંઈ આપણા હાથમાં છે નહીં. ભગવાન જ્યારે વરસાદ આવે ત્યારે થાય. અને વરસાદ આવશે પણ ખરો, થોડીક ધીરજ રાખવી પડે છે. કારણ કે આપણે એક વાડી પાવી હોય તો પણ ઘણો બધો સમય લાગતો હશે. તો ભગવાનને તો આખી દુનિયા પાવાની છે. તો આવશે તો ખરો જ, 5 દિવસ મોડું થશે પણ વરસાદ આવશે. પણ આપણે કાલથી આમાં પાણી શરૂ કરી દઈશું મગફળી પાવાનું, કારણ કે હવે તાણ પણ ઘણી પડે છે. અને આપણે ગૌશાળાના કામમાં અને ઘરકામમાં વ્યસ્ત હતા, એટલે પાણી પાવાનો ટાઈમ મળ્યો નથી. પણ હવે કાલથી શરૂ કરી દઈશું. તો અત્યારે 9 વાગી ગયા છે અને આપણે લીલો ચારો પણ વટાઈ ગયો અને માલ પવાઈ ગયા. અને 1 આરિયાનો માલ પણ મસ્ત બનાવીને મૂકી દીધો છે. અને બીજા આરિયાની રેતી હારી અને ઓલી સાઈડ મૂકી દીધી છે. અને કાલે આપણે પ્લાસ્ટર કર્યું, પ્લાસ્ટર કામ એ બધું જો આપણે ડેલાની પાછલી સાઈડ પણ પ્લાસ્ટર થઈ ગયું છે. અને આ સાઈડે પણ મસ્ત થઈ ગયું છે. અને આ સાઈડ પણ થઈ ગયું છે. તો બારે બધે પ્લાસ્ટર લાગી ગયું છે. અને અંદરની સાઈડ આપણે એક સાઈડે પ્લાસ્ટર થયું છે, તો બતાવી દઉં. તો આપણે અંદર તો જો આ એક સાઈડ જ પ્લાસ્ટર જે લાગ્યું છે, અને એક આ પેરા એ ઉપર લાગ્યું છે. બાકી આ સાઈડ અને આ સાઈડ બાકી છે. અને આ સાઈડ તો આપણે પ્લાસ્ટર હતું જ પહેલેથી. તો આ 2 સાઈડ બાકી છે. અને પછી નીચે તળ ભરવાનું થાય છે. તો આપણે 2 આરિયાનો માલ તૈયાર કરીને રાખ્યો છે. અને હવે કડિયાની રાહ છે. કડિયા આવે પછી આપણે કામ શરૂ થઈ જાય. અને જો આપણે ત્રીજા આરિયાની પણ રેતી હરાય છે.
તો આપણે હારી લઈ રેતી ફટાફટ. તો હવે જો મેં હારી રેતી અને ત્રીજા હારિયાની જો કાનો પપ્પા હારે છે, કારણ કે એનો પણ વારો હોય ને કાકાનો. ને હમણાં થોડા દિવસોથી ધબડાસાટી કામ હાલે છે, તો વિડીયો ઉતારવાનો પણ ટાઈમ મળતો નથી. તો આપણે રેતી બધી હરાઈ ગઈ. તો ફાઇનલી જો આપણે હવે ગમાણ ચણવાનું કામ શરૂ થઈ ગયું છે અને કારીગર પણ હવે આવી ગયા છે. તો બેલાનું કામ જો આજે લીધું છે. તો 3 બેલા આવશે કા? હા, 3 બેલા આવશે. આના માટે ખીલા આવશે. હા, આ એક બેલું મેકી અને પછી ખીલા આવશે આની ઉપર. અને જો આપણો કાનો પોરો ખાય છે. કાનો થાકી ગયો. વાદળા તો ઘણા બધા થાય છે, પણ વરસાદ આવતો છે નહીં. વરસાદ તો આવશે. 5 દિવસ મોડું થાય છે, પણ આવશે તો ખરો જ. તો હાલો હવે આપણે માલ હારવા માંડી. તો અત્યારે સાંજના 3 વાગી ગયા છે અને આપણે જો ગમાણનું કામ એટલે પહોંચી ગયું છે. તો આ બાજુ જો આટલા ખીલા પણ ફિટ થઈ ગયા છે. આવી રીતના કાંઈક ખીલા બનાવ્યા છે અને એક વચ્ચેનો ખીલો આવો છે, અલગ થોડોક આના કરતા, કારણ કે આ નાના વાસરું બાંધવા હોય તો વચ્ચે 1 ખીલો વધારાનો રાખ્યો છે. અને આ બાજુ કામ શરૂ છે. જો માનું બોલ આવો દે નહીં. હા, માલ આવો દે. હાલો હવે આપણે માલ બનાવવાનો છે. આમ બનાવેલો જ છે, પણ પાણી નાખી અને તૈયાર કરવાનો છે. હાલો તો આપણે ગમાણ સણવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો જાનવીન પપ્પાને બેલા દેવાના છે અને કાનો ઈટું દેશે અને અમારે બેને માલ કાવાનું બેન. સપના મોટા હોય તો પછી મહેનત તો કરવી જોઈશે ને. એના માટે મહેનત કરવી પડે. તો હવે જો આ બાજુ ગમાણના સણતરમાં 2 બેલા મેકી દીધા છે ને હવે છેલ્લું બેલાનું સણતર આવશે એક. તો એ હવે આજે તો નહીં થાય, પણ એટલું બાકી રહી જશે. અને આમાં 30-32 ખીલા બધા થઈને આવ્યા છે ટોટલ. 15 આ સાઈડ છે અને 15 આ સાઈડ છે. તો જો આ સાઈડ કામ શરૂ છે. આ સાઈડ જો કામ શરૂ છે. ક્યાં આયા તો એક સેકન્ડ. હા, નમલ તો જાતો છે. આયા તો ઈ હમણાં ભાઈ દે. તો એવામાં એમ નો ખબર. ફૂટી ગયું હવે. તો આપણે મહેમાન પણ આવી ગયા હતા અને મહેમાનને ચા પાણી પાયા અને અત્યારે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નતો, તો મહેમાનને ચા પાણી પાઈ દીધા અને મહેમાન હવે જતા રહ્યા અને પાછું આપણે કામ શરૂ કરી દીધું. તો ગમાણનું થાય એટલું આજે કરશું
બાકી હવે કડિયા 2-3 દિવસ રજા રાખે છે, તો આજ થાય એટલું કરશું. અને પછી ભરતી ભરવાની થાય છે. કાલે ટાઈમ મળે તો કાલે ભરશું. તો આ પેલા બધા આખા લેવા પડશે પાછા. તો હજી આના ઉપર એક પેલાનું સણતર આવશે ત્યારે આપણી ગમાણ તૈયાર થશે. અને આના વચ્ચે ભરતી ભરી અને પછી એક થોડીક વંડી ચણવાની થશે વચ્ચે, એટલે 2 વિભાગ થઈ જાય ગમાણના. તો ગમાણના હરિયા પણ હળંગ નાખ્યા છે આવી રીતે. આ તો બુરાઈ જાય છે પછી ભરતી ભરવામાં. તો હવે સાંજના 7 વાગી ગયા છે અને આજે આપણે ગમાણ સણવાનું કામ શરૂ હતું એ હવે થોડુંક જ અધૂરું રહ્યું છે, કારણ કે હજી આ એક બેલું સણતર કરવાનું થાય છે. પણ અત્યારે અમે ખાલી ઉપર મેકી જ દીધું છે, કારણ કે પછી કડિયાને ટાઈમ હતો નહીં, એટલા માટે ટાઈમ થઈ ગયો તો એને. પછી આટલું કામ અધૂરું રહી ગયું છે. એમને ઘણી મહેનત કરી, પણ આમાં મહેનત વાળું કામ હતું ને એટલે બધું પૂરું થયું નહીં. અને આ એક બેલું આપણે ઉપર ખાલી મેકી દીધું છે. હવે 2-3 દિવસ પછી આવશે, પછી સણી નાખશે. અને હવે આમાં ભરતી આવે છે, તો કાલે ભરતી ભરવાની થશે. તો જે પાણાથી ઉપર બેલાનું સણતર રહ્યું એટલું અડધા બેલા સુધી આપણે ભરતી આવશે. તો ઘણી બધી ભરતી આવશે આમાં. અને આ ગમાણમાં પણ ભરતી આવશે. આ હરિયા રહ્યા આપણે બુરી દેવાના થશે એટલે ભરતી આવશે. અને પછી એક વચ્ચે દિવાલ આવશે થોડીક, આમથી ભરતી ભરાઈ જાય પછી. તો આવું બધું કામ હાલે છે આજે. અને આપણે ગાયો ભેંસોનું મિલ્કિંગ પણ થઈ ગયું છે અને નીંદ પણ નખાઈ ગઈ છે. ને હવે વાળું પાણીની રસોઈ બનાવવાની છે. તો અમારા વિડીયા તમને જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.